નમસ્તે સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુદેસર બાયોલોજી. હવે આપણે અલગ અલગ પ્રકારની આંતરજાતીય અલગ અલગ પ્રકારની સજીવોની આંતરક્રિયાઓ વિશેનો અભ્યાસ કર્યો અને અલગ અલગ પ્રકારની આંતરક્રિયાઓ વિશેનો અભ્યાસ આપણે કુલ થઈને 6 અલગ અલગ આંતરક્રિયાનો અભ્યાસ કરવાનો હતો. એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો ટોટલી એક આંતરક્રિયા જેનું નામ હતું પરભક્ષણ અને જેનો સિમ્બોલ હતો પ્લસ અને માઈનસ. મતલબ એક જાતિને ફાયદો થાય જ્યારે બીજી જાતિને શું થાય છે તો કે નુકસાન જાય છે. હવે આજના દિવસમાં આપણે અભ્યાસ કરવાનો છે સ્પર્ધા. સ્પેલિંગ છે અથવા તો એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે કોમ્પિટિશન અથવા તો સ્પર્ધા. સ્પર્ધા એટલે શું થાય તો સૌથી પહેલા તો સ્પર્ધાનો એક અગત્યનો સિમ્બોલ ક્યાં આવશે તો હવે બધાને ખબર પડી જવી જોઈએ માઈનસ માઈનસ. મતલબ સ્પર્ધા બંને જાતિઓને નુકસાન પહોંચાડે છે, બરોબર છે. હવે જ્યારે ડાર્વિને કોઈ પણ પ્રકૃતિની અંદર જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા આ બે શબ્દ આપ્યા છે. યોગ્યતમની ચિરંજીવિતા આ બે શબ્દ સમજાવ્યા. જીવન સંઘર્ષ એટલે શું તો કોઈ પણ સજીવ છે એ પ્રકૃતિ સાથે તાલમેલ સાધવા માટે સતત સંઘર્ષ કરતા હોય. તમને ખબર હોય તો આપણે નિયમન કરતા પ્રાણીઓ ભેણાતા, અનુકૂલિત નહીં નિયમન કરતા, સતત પોતાનું વાતાવરણ છે એ પ્રકૃતિ સાથે અનુકૂલન કરવા માટે મથતા હોય છે. અને જ્યારે જીવન સંઘર્ષ કરે ને ત્યારે જ યોગ્યતમની ચિરંજીવિતા પ્રાપ્ત કરી શકે, મતલબ કે લાંબા સમય માટે જે તે વસવાટની અંદર જીવી શકે. અને ત્યારે એણે એવું કીધું હતું કે જ્યારે કાર્બનિક ઉદ્વિકાસ, બરોબર છે, પ્રશ્ન થાય કે કાર્બનિક ઉદ્વિકાસ એટલે શું? તો કાર્બનિક ઉદ્વિકાસ એટલે શું થશે તો કે કાર્બનિક ઉદ્વિકાસ એટલે કે એવો ઉદ્વિકાસ કે જે તે સજીવને પોતે કોષીય સ્તરે ઉદ્વિકાસ દેખાડશે, બરાબર. એક આપણે બહુ જ એક સારું એક્ઝામ્પલ લઈએ. હવે એ એક્ઝામ્પલ એવું છે કે કાર્બનિક ઉદ્વિકાસ એટલે શું થાય તો કે દરેક સજીવ કોષીય સ્તરે હોય, પેશીય સ્તરે હોય, સતત ને સતત પોતે ઉદ્વિકાસ સાથે છે. હવે આપણે મૂળ ટોપિક ઉપર આવીએ. સ્પર્ધા સૌથી પહેલા તો ક્યાં જોવા મળે? વેર? તો આપણને બધાને ખબર છે કે સ્પર્ધા છે ને એ હંમેશા બે નજીકની જાતિઓ વચ્ચે જોવા મળે, બરોબર છે. મતલબ કે બે અલગ અલગ જાતિ હોય, કોઈ પણ સ્ત્રોત હંમેશા એક હોય અથવા તો સ્ત્રોત મર્યાદિત હોય અને લેવાવાળી જાતિ બે હોય ત્યારે સ્પર્ધા થાય કોઈ પણ સ્ત્રોત માટે, બરોબર છે. એટલે સ્પર્ધા હંમેશા બે નજીકની જાતિઓ વચ્ચે જોવા મળે. એટલું આપણે અત્યાર સુધી શીખતા આવ્યા છીએ. પણ ઘણી વખત એવું બને કે સ્ત્રોત છે ને એ મર્યાદિત હોય ત્યારે તો સ્પર્ધા જોવા મળે જ છે, પરંતુ બે નજીકની જાતિ નહીં પરંતુ બંને અલગ અલગ પ્રકારની જાતિઓ વચ્ચે પણ સ્પર્ધા જોવા મળે. કઈ રીતે? તો અલગ અલગ જાતિનું એક બહુ જ સારામાં સારું એક્ઝામ્પલ આપ્યું છે કે ખાસ કરીને પ્રાણીના પ્લાવકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા. તમને બહુ જ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે કે અમેરિકાની અંદર સરોવરની મુલાકાત લેતા આગંતુક સુરખાબ અથવા તો આને બીજા નામે પણ ઓળખવામાં આવે છે ફ્લેમિંગો, બરોબર છે. એ કોની સાથે સ્પર્ધા કરે છે તો કે તે ત્યાંના તળાવ અથવા તો સરોવરની સ્થાનિક માછલી સાથે સ્પર્ધા કરે છે. કોની સાથે સ્પર્ધા કરશે તો કે સ્થાનિક માછલી સાથે. શા માટે? તો કે ફ્લેમિંગો છે એનો ખોરાક એ પ્રાણી પ્લાવકો છે
અને માછલીનો ખોરાક પણ શું છે તો કે પ્રાણી પ્લાવકો. હવે તમે એક બાજુ જોવા જાવ તો અત્યાર સુધી આપણે એવો અભ્યાસ કર્યો હતો કે સ્પર્ધા હંમેશા બે નજીકની જાતિઓ સાથે જોવા મળે અથવા તો બે નજીકની જાતિઓ વચ્ચે જોવા મળે. પણ અહીંયા આ નિયમ અલગ પડે છે. એક આખો મત્સ્ય વર્ગ છે અને એક આખો કયો વર્ગ છે તો કે વિહગ વર્ગ. ફ્લેમિંગો છે વિહગમાં આવશે અને માછલી છે એ મત્સ્યની અંદર આવશે. આ કાચથી નસથી આપણે અત્યારે જોવાનું નથી, બરોબર? તો ફ્લેમિંગો છે એ વિહગની અંદર આવશે. તો અહીંયા બે નજીકની જાતિ નથી, ઘણી બધી દૂરની જાતિ છે. કારણ કે મત્સ્ય પછી ઉભયજીવી અને ઉભયજીવી પછી સરીસૃપ, સરીસૃપ પછી વિહગ ઉત્પન્ન થયા હતા ને. તો ઘણી બધી દૂરની જાતિ હોવા છતાં પણ શું કરે છે તો કે સ્પર્ધા. બરોબર છે? શા માટે તો કે ખાલી ને ખાલી પ્રાણી પ્લાવકોનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે. બરોબર? હવે આપણે એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે સ્પર્ધા હંમેશા શા માટે થાય? તો એક વસ્તુ કન્ફર્મ છે કે સ્પર્ધા હંમેશા ખોરાક માટે અથવા તો મર્યાદિત સ્ત્રોતો માટે થાય. આ વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ. હજી આ વસ્તુની અંદર પણ થોડીક એવી માઇનોર એરર છે. ઘણી વખત સ્પર્ધા ખોરાક માટે અથવા તો મર્યાદિત સ્ત્રોતો માટે નથી. ઘણી વખત છે ને અમુક સ્પર્ધા એવી હોય કે જેને આપણે નામ આપીએ છીએ દખલગીરીની સ્પર્ધા. આ ખાસ યાદ રાખવું. દખલગીરીની સ્પર્ધા એટલે શું? તો દખલગીરીની સ્પર્ધા એટલે શું થાય તો કે કોઈ પણ એક જાતિની ખોરાક લેવાની પદ્ધતિને લીધે કોઈ અન્ય જાતિ નો કાં તો નાશ થશે અને કાં તો તે જાતિ ત્યાંથી દૂર થઈ જશે. આને ડિસ્ટર્બન્સની સ્પર્ધા કહેવાય. કે કોઈ એક જાતિ છે એની ખોરાક લેવાની પદ્ધતિ કાંઈક એવી છે કે જેના કારણસર કોઈ બીજી જાતિ છે ને એને એટલું ડિસ્ટર્બન્સ થશે કે એ ત્યાંથી દૂર થઈ જશે. બરાબર? અને આ જે સ્પર્ધા નિષેધનો નિયમ છે ને એ આપવાવાળા વૈજ્ઞાનિક હતા ગોસ. ગોસે જે નિયમ આપ્યો હતો ને એ આખો સ્પર્ધા બહિષ્કારનો નિયમ હતો. મતલબ કે આ નિયમને કહેવામાં આવે છે સ્પર્ધાત્મક બહિષ્કાર. હવે આની અંદર શું કહેવામાં આવે છે તો કે કોઈ પણ એક જાતિ છે ને એ કોઈ નિવાસસ્થાનની અંદર એટલી બધી હાવી થઈ જાય કે એના કારણસર અન્ય જાતિ ત્યાંથી પલાયન થઈ જાય અથવા તો ત્યાંથી એનો નાશ થઈ જાય અથવા તો એ દૂર થઈ જાય. અને બહુ જ એનો એક સારામાં સારો એક્ઝામ્પલ આપ્યું છે ગેલાપેગોસ ટાપુ ઉપર. ગેલાપેગોસ ટાપુ ઉદ્વિકાસની અંદર આપણે ભણ્યા હતા. HMS બ્યુગલ નામનું જહાજમાં ડાર્વિન ગેલાપેગોસ ટાપુ ઉપર પહોંચ્યો. બે એક્ઝામ્પલ આપ્યા છે. એમાં એક છે એબિંગડન નામનો કાચબો અને બકરીઓ. બહુ એક મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે. એબિંગડન નામનો કાચબો અને બકરીઓ. અને બહુ જ એક સારામાં સારું એક્ઝામ્પલમાં એવું કહેવા માંગે છે કે બકરીની ચરણ દક્ષતાને લીધે એક જ દાયકામાં તેનો નાશ થયો, આવું લખ્યું છે. મતલબ કે બકરીની ખોરાક લેવાની એવી ક્ષમતા હતી કે એના કારણસર એ કાચબાનો નાશ થયો. મતલબ કે ત્યાંથી વયો ગયો. હવે પ્રશ્ન થાય આવું કેમ? વાય? તો કાચબો છે ને એ જ્યારે ઘાસ ઉગે તો ઘાસની અંદર કુપળની અંદર જીવાતો એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો, વર્ષો જતા ગયા, એમ ત્યાં બકરીની વસ્તી છે એ આવવા માંડી. બકરી છે ખોરાક તરીકે ઘાસનો ઉપયોગ કરે. હજી ઘાસની અંદર કુપળ ફૂટી હોય ત્યાં છે એ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને ખોરાક તરીકે બકરી ઉપયોગ કરે એટલે એની અંદર ઈયળો છે એ થાય નહીં. પરિણામે આ જે કાચબો છે એને ખોરાક તરીકે ઈયળ મળે નહીં. પરિણામે શું કર્યું તો કે કાચબાનો શું થઈ ગયો તો કે ત્યાંથી નાશ થઈ ગયો અથવા તો ત્યાંથી તે દૂર થઈ ગયો. હવે જો અહીંયા છે ને સ્ત્રોત છે એ અમર્યાદિત હતા. કાચબાને કે બકરીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહોતો.
પણ બકરીની ખોરાક લેવાની ક્ષમતાને લીધે કાચબાનો ત્યાંથી નાશ થયો. બરોબર છે. અને કોઈ પણ જાતિ હોય, કોઈ પણ નિવાસ સ્થાનની અંદર કોઈ પણ એક સ્પર્ધાત્મક જાતિ હોય ને એને જો દૂર કરવામાં આવે, બરોબર છે, શું કરવામાં આવે તો કે દૂર કરવામાં આવે, તો અન્ય જાતિ છે ને એ ત્યાં ખૂબ જ લાંબા વિસ્તારમાં ફેલાઈ જાય. આવું શું? બહુ જ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ જંગલનું નિવસન તંત્ર હોય એમાં તમે તૃણાહારી માંસાહારીને દૂર કરો તો વૃક્ષો અથવા તો ઘાસ એનો કોઈ ખોરાક તરીકે ઉપયોગ કરે નહીં. અને ખોરાક તરીકે ઉપયોગ ન કરે પરિણામે એનો ગ્રોથ બહુ જ વધારે થાય. બરોબર છે. અથવા તો બીજું એક એક્ઝામ્પલ લઈએ, ખાલી માંસાહારીને દૂર કરી નાખો તો તૃણાહારી છે એની સંખ્યા એટલી વધી જાય. અથવા તો આને લગતું જ એક એક્ઝામ્પલ આપીએ કે કોઈ એક સ્પર્ધાત્મક જાતિને દૂર કરવામાં આવે. બરોબર છે. એક એક્ઝામ્પલ આની અંદર તો નહીં પણ આપણે ફ્લેમિંગો અને માછલીની અંદર લઈએ કે માછલી અને ફ્લેમિંગો છે એક સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે. તો માછલી અથવા તો ફ્લેમિંગો બેમાંથી કોઈ એકને દૂર કરવામાં આવે તો એનાથી શું થાય તો કે બીજી જાતિને કોઈ સાથે સ્પર્ધા કરવી પડે નહીં. બીજી જાતિને કોઈ સાથે સ્પર્ધા ન કરવી પડે પરિણામે ઈ જાતિ છે ઈ વિસ્તારમાં બહુ જ વધારે પડતી ફેલાઈ જાય. સ્પર્ધા છે એટલે જાતિની સંખ્યા માપમાં રહે છે. જો સ્પર્ધા ન હોય તો કોઈ પણ જાતિની સંખ્યા માપમાં રહી શકે નહીં. બરાબર છે. ત્યાર પછી એક બીજું પણ એક્ઝામ્પલ છે અને એ એક્ઝામ્પલ આપવાવાળા વૈજ્ઞાનિક હતા કાનેલનો લાવણ્યમય ક્ષેત્ર અભ્યાસ. એણે એવું કીધું કે ખાસ કરીને સ્કોટલેન્ડની અંદર એક્ઝામ્પલ કીધું છે. સ્કોટલેન્ડની અંદર સમુદ્રના પથરાળ જગ્યા ત્યાં વસાહત પામતા બે પ્રકારના બાર્નેકલ્સ છે. એક આવશે મોટા બાર્નેકલ્સ અને બીજા આવશે નાના બાર્નેકલ્સ. બાર્નેકલ્સ શું છે તો સંધિપાત સમુદાયના સજીવનું નામ છે કે જે પથ્થર ઉપર વસવાટ કરે. અને પથ્થર ઉપર બાર્નેકલ્સ જ્યારે મોટા બાર્નેકલ વસવાટ કરતા હોય ત્યાં સુધી નાના બાર્નેકલ્સ વસવાટ કરી શકતા નથી. બરોબર. મતલબ કેવા શું માંગે છે તો કે સ્પર્ધાની અંદર હંમેશા એક જાતિ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કાર્યક્ષમ હોય સતત ને સતત. મતલબ કે એવું જ ઈચ્છતી હોય કે અન્ય જાતિ છે એનો નાશ થઈ જાય. ત્યાર પછી એક આપણે વધારાનો હજી એક નિયમ સમજવાનો છે અને એ નિયમ છે ગોસનો સ્પર્ધા નિષેધ નિયમ. હવે એને શું કીધું તો કે જ્યારે કોઈ પણ કુદરતની અંદર કોઈ પણ વખતે એવું શક્ય નથી બનતું કે બે નજીકની જાતિઓ કે જે સ્પર્ધા કરતી હોય તે અનંત કાળ સુધી સાથે રહે. બરોબર છે. કોઈ પણ બે જાતિ છે એ જ્યારે સ્પર્ધા કરતી હોય તો કોઈ દિવસ અનંત કાળ સુધી સાથે રહી શકે નહીં. હંમેશા એક વખત તો એવું બને જ કે એક જાતિ દ્વારા બીજી જાતિ મતલબ કે એની હરીફ જાતિનો નાશ કરી દેવામાં આવે. ઘણી વખત એવું પણ આપણે જોયું હોય કે જંગલની અંદર માંસાહારી છે એ એટલા બધા પોતે લડાઈ કરે અને જેનાથી એક માંસાહારી દ્વારા બીજા માંસાહારીનો નાશ થઈ જાય. મતલબ કેવા શું માંગે છે તો બે નજીકની જાતિ સ્પર્ધા કરે છે પણ એ બે નજીકની જાતિ હંમેશા અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. બરોબર છે. તો હવે પ્રશ્ન થાય કે સાથે રહેવા માટે શું કરવું પડે તો એની માટેનો એક જે નિયમ આપ્યો છે એ છે સ્પર્ધા નિષેધનો નિયમ. કે જો કોઈ પણ બે જાતિ છે એ કોઈને કોઈ એવા અનુકૂલનો વિકસાવે. કેવા તો કે એ પોતાના ખોરાકની અંદર અથવા તો સ્ત્રોત વિભાજન કરે. ખાસ આ યાદ રાખવું, સ્ત્રોત વિભાજન. હવે જ્યારે સ્પર્ધા પહેલી વાત તો એ ક્યારે થાય તો કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય અને લેવાવાળી જાતિ અમર્યાદિત હોય ત્યારે. પણ સ્ત્રોતનું જ વિભાજન કરે મતલબ કે બાટી દે. બંને જાતિ સમજી વિચારી અને પોતે સ્ત્રોતનો ઉપયોગ કરે તો સ્પર્ધા થાય જ નહીં. અને સ્પર્ધા ન થાય એને જ કહેવામાં આવે છે સ્પર્ધા નિષેધનો નિયમ. બહુ જ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે એક બીજા વૈજ્ઞાનિકે આપ્યું છે મેક આર્થર. એને બહુ એક સારું એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ એક ઝાડ ઉપર 5 અલગ અલગ ફૂદકીની જાતિ રહે છે. ફૂદકી એટલે શું થાય તો કે ગુંજન કરનારા પક્ષીઓ એક જ ઝાડ ઉપર રહે છે અને એ લાંબા સમયથી
એ એક ઝાડ ઉપર ટકી રહેવાનું કારણ શું છે? તો કે સ્ત્રોત વિભાજન. સ્ત્રોત વિભાજન એટલે શું થાય? તો કે એની ચરણ દક્ષતા, કીટકોને પકડવાની ક્ષમતા એ અલગ અલગ સમયે અલગ અલગ જાતિની છે. ધારો કે કોઈ 5 જાતિ છે એક વનસ્પતિ ઉપર રહે છે. 5 જાતિને આપણે ક્રમ આપી દઈએ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આ 5 જાતિ છે વનસ્પતિની અંદર નાના નાના કીટકો ઉપર નિર્ભર છે. તો જ્યારે પહેલી જાતિઓ છે એ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય અથવા તો શોધતી હોય, તો એવા સમયે આ 4 જાતિ છે ને એ કીટકોને શોધે નહીં, એ બેસી ત્યાં જાય. પછી પહેલી જાતિનો જ્યારે ખોરાકનો સમય પૂરો થઈ જાય ત્યારે બીજી જાતિ છે એ કીટકોની શોધની શરૂઆત કરે અને કીટકો છે એનો ખોરાક તરીકે સારી રીતે ઉપયોગ કરી શકે. એ સમયે પાછી બીજી 4 જાતિ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીને, મતલબ એનો ખોરાકનો સમયની અંદર ફેરફાર કરે, ચરણ દક્ષતાની અંદર ફેરફાર કરે. મતલબ કીટક એક જ છે, ખોરાક એક જ છે, સ્ત્રોત એક જ છે, પણ ચારેય શું કર્યું? પાંચેય ભાગે પડતા વેચી લીધા. એટલે સ્ત્રોતનું વિભાજન કરી નાખ્યું. જો સ્ત્રોતનું વિભાજન કરે તો એને કોઈ પણ પ્રકારે સ્પર્ધા કરવી પડે નહીં. તો ટૂંકની અંદર શું કહેવા માંગે છે? તો કે સ્પર્ધા જનરલી બે નજીકની જાતિઓ વચ્ચે શક્ય બને જ છે, પણ એ શક્ય ક્યારે બને? તો કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય અને લેવાવાળા અમર્યાદિત હોય. હંમેશા નજીકની જાતિ વચ્ચે નથી બનતું, એ પણ આપણે જોયું. ફ્લેમિંગો અને માછલી હંમેશા ખોરાક માટે પણ નથી હોતું, દખલગીરીની પણ સ્પર્ધા હોય છે. અને સ્પર્ધા કરવા વાળી કોઈ પણ જાતિ હોય એ અનંતકાળ સુધી સાથે રહી શકે નહીં. અને સાથે રહેવું હોય તો એનો એક જ ઓપ્શન છે, અને એ ઓપ્શન શું છે? તો કે સ્ત્રોત વિભાજન. જ્યારે સ્ત્રોતનું વિભાજન થાય ત્યારે સ્પર્ધા નિષેધનો નિયમ ગોસનો લાગુ પડે. તો આ થયું સ્પર્ધા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું પરોપજીવન. ઓકે, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર ખાસ પસંદ આવ્યો હશે. વધુને વધુ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ કે જે નવા 11 સાયન્સની અંદર એડમિશન લીધું છે, જે તે સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ લીધું હોય, એની માટે પણ એક ગુડ ન્યૂઝ છે. નેક્સ્ટ મંડેથી, આવતા સોમવારથી હું 11th સાયન્સ બાયોલોજી સ્ટાર્ટ કરું છું. એટલે ખાસ 11th સાયન્સ વાળા વિદ્યાર્થીઓને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. બરોબર? પણ થોડુંક એવું તકલીફ પડશે. અત્યાર સુધી આપણે 12th ના લેક્ચર ડેઈલી આપણે અપલોડ થતા હતા. હવે એક દિવસ 12th નો લેક્ચર અપલોડ થશે, એક દિવસ 11th નો લેક્ચર અપલોડ થશે આ જ ચેનલની અંદર. ખાસ લેક્ચર જોવા સમયે તમારે એક જે લેક્ચરનું હેડિંગ હોય એની અંદર જોઈ લેવું STD 11th અથવા તો STD 12th લખ્યું છે એ. પણ ઓડ ઇવન સિક્વન્સની અંદર થશે. ધારો કે સોમવારે 11th નો લેક્ચર અપલોડ થયો છે તો સોમવારે 12th નો લેક્ચર અપલોડ નહીં થાય. મંગળવારે 12th નો લેક્ચર અપલોડ થશે તો મંગળવારે 11th નો લેક્ચર અપલોડ નહીં થાય. મતલબ એક કાતરા લેક્ચર છે એ એક ધોરણના અપલોડ થશે. ઓકે, તો ખાસ 11મા ધોરણમાં જે નવો પ્રવેશ લીધો છે તેને પણ બાયોલોજી માટે જોડજો. ઓકે, તો વધુને વધુ 11મા વાળા સુધી પણ આ ચેનલને પહોંચાડો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.